રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વરના અસરગ્રસ્ત લોકોનું દર્દ છલકાયું। ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ તેમણે વ્યથા ઠાલવી। અસરગ્રસ્તોએ કહ્યું કે અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ, અમારી નજરની સામે જ આખું મકાન તૂટી ગયું। આખી રાત અહીં ઉજાગરો કરવા છતાં કોઈ વ્યવસ્થા નથી થઈ, અમને કોઈ રૂમ પણ ભાડે મળતો નથી। સરકારને વિનંતી કરીએ છીએ કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી સામાન રાખવાની વ્યવસ્થા કરી આપે। નોંધનીય છે કે જંગલેશ્વરમાં હાલ ઘણા એવા બાંધકામો છે, મિલકતો છે જે તોડી પડાય છે। હજુ પણ ઘણા બાંધકામો બાકી છે। 1400 થી વધુ મિલકતોનું ડિમોલેશન થવાનું છે। 700 થી વધારે મિલકતોનું ડિમોલેશન થઈ ચૂક્યું છે। અમુક મિલકતો સ્વેચ્છાએ ડિમોલેશન કરવામાં આવી છે, પરંતુ ઘણા એવા મિલકતધારો છે કે જેમણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે તેમની પાસે હવે અન્ય કોઈ વ્યવસ્થા નથી। આખી રાત તેમણે ઉજાગરો કરી, તેમ છતાં તેમને કોઈ વ્યવસ્થા નથી મળી, કોઈ રૂમ આપવા તેમને તૈયાર નથી। તેના કારણે હાલ તેઓ વ્યથિત થયા છે અને સરકારે વિનંતી કરી રહ્યા છે કે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, તેમના સામાન રાખવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આ તમામ અસરગ્રસ્તો જે હાલ પોતાનું દર્દ અને વ્યથા ઠાલવી રહ્યા છે। મારું આખું મકાન પડે છે। મારે 4 છોકરીઓ હારે હોય કે 2 જણા, એના પપ્પા અત્યારે સિવિલ દવાખાના બલુંગ બેહાર્યું છે। અમારી હાવ તમે કયો ને અમે રોઈને મરી જાય તો અમારો ક્યાં દીકરો મારે નથી। અમે અત્યારે પાડોશીના ઘરે સામે સામાન નાખ્યો, અમને મકાન 2 દીમાં કોણ દે ભાઈ? હું રોવ તો મરી જાવ તો મને મારી દીકરી હેરાન થઈ જાય। અત્યારે ઘર વિનાના થઈ ગયા। અત્યારે હાલત તો ખૂબ બેકાર। માં પપ્પા અત્યારે રોવા બેઠા, આખા મજૂરી કામ કરીને અમે કામ કરી, હવે ઘર નથી, અમે બેઘરી, ક્યાંય રહેવાની જગ્યા નથી, ક્યાંય રૂમ મળતા નથી। ભાઈ મકાન પડી રહ્યું છે, હવે અમે સરકાર પાસે બીજું તો કઈ કરી શકી એવું છે નહીં। અમે છે નાના માણસો, અમે કરી તો શું કરી? હવે સરકાર એક અમારી મદદ કરે। અત્યારે રોડ ઉપર બધા મકાનમાં લબાચા સાઈડમાં રાખ્યા છે, તમે અત્યારે અમને તાત્કાલિક ફ્લેટ બંધ સરકારી પડ્યા છે, એમાં આ લોકોને સામાન રાખવા દો અને એ લોકો રોટલી ભેગા થાય, ખાવા ભેગા થાય। કોઈને ગાંડા છોકરા છે, કોઈને બીમાર છે, કોઈને વિધવા માણસ છે। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અત્યારે જંગલેશ્વર ખાતે થઈ રહ્યું છે। અહીંયા 1400 થી પણ વધુ બાંધકામ છે, આજે તોડી પાડવામાં આવશે। અત્યારે પણ આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આ બાંધકામ છે, આ દુકાન છે, દુકાનને અહીંથી જેસીબી ની મદદથી જે છે એ તોડી પાડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે રાજકોટ શહેર છે ત્યાં છેલ્લા 3 મહિના જેટલા સમયથી જે સ્થાનિક લોકો છે તેમને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંતિમ નોટિસ છે તે 2 દિવસ પહેલા આપવામાં આવી હતી અને હાલ જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લી 48 કલાકથી સ્થાનિક લોકોને સતત સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તેઓ આ જે છે બાંધકામ જે ખાલી કરે 1400 માંથી 1000 થી પણ વધુ લોકો છે તેમને જે છે બાંધકામો દૂર કરી, જે લોકો છે તેમને સ્વેચ્છાએ મકાન ખાલી કર્યા છે। અત્યારે 64 થી વધુ જેસીબી, 90 થી વધુ ટ્રેક્ટર, 7 ઇટાચી મશીન, 5 બ્રેકર, 45 ગેસ કટર મશીન, 14 ડમ્પર તેમજ 260 થી વધુ મશીનરી દ્વારા આ જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરનો જે જંગલેશ્વર વિસ્તાર છે તે પણ ક્યાંક જે છે એ અહીંયા અત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। અહીંયા જે છે રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી રહી છે, રેપિડો ફોર્સ પણ બોલાવવામાં આવી રહી છે। તમામ જે છે અહીંયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ જે છે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે તે ખૂબ જ જે છે કુખ્યાત પણ માનવામાં આવે છે, કેમ કે અહીંયા અનેક ભૂતકાળમાં હિસ્ટ્રી સીટરો જે છે અહીંથી બહાર આવી ચૂક્યા છે। કેટલીક દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા શખ્સો પણ અહીંયા રહેતા હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે। અત્યારે હાલ જે છે અહીંયા દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આ શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે અને આમાં કોઈ પણની લાગણી દુભાય નહીં, કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું, જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60 થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે, પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા। 40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતે। અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ, મેડિકલ ટીમ, ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું ચાલી રહ્યું છે।
તો રાજકોટમાં પોલીસ અને પીજીવીસીએલની મોટી કાર્યવાહી. પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને ગુનેગારોના રહેણાંક મકાનમાં દરોડા પડાયા. 8 ગુનેગારોના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જ્યાં એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર ઓપરેશન પર નજર રાખવામાં આવી. કુલ 74 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા, જેને કાપવામાં આવ્યા અને 68.6 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. પોલીસના મેગા ઓપરેશનની આ કામગીરીમાં જિલ્લાની એલસીબી, એસઓજી, વિંછિયા ભાડલા અને જસદણ તેમજ આટકોટ પોલીસની ટીમ પણ જોડાઈ હતી. તો કચ્છના ગાંધીધામમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો. ખન્ના માર્કેટમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દેતા ચકચાર મચી છે. ઘટનાની વાત કરીએ તો એક હોટલમાંથી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો અને પોલીસ દોડતી થઈ ગઈ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે હોટલના સ્ટાફની પૂછપરછ કરતા સામે આવ્યું કે ગઈકાલે એક શખ્સ મહિલા સાથે આવ્યો હતો અને બંને હોટલમાં રૂમ લઈને રોકાયા હતા, પરંતુ થોડા સમય બાદ તે શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો. હોટલ સ્ટાફના નિવેદન બાદ પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા, જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે મહિલાના અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા હતી, જે શંકાના આધારે બંને વચ્ચે ઝઘડો થયો, જે બાદ આરોપીએ ઉશ્કેરાઈને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. દિલીપભાઈ રેવાભાઈ રાઠોડ તથા મરણ જનાર યુવતી પ્રેમ સંબંધમાં હતા તથા આ સંબંધ અંતર્ગત ગઈકાલે બપોરે 12:30ના અરસામાં આ આરોપી તથા યુવતી એ હોટલ મહાદેવ ખાતે મળેલા. આ મુલાકાતમાં આરોપીને યુવતી પર શંકા લાગી કે એને અન્ય યુવકો સાથે પણ આડ સંબંધ હોય. આ શંકા હેઠળ એને એ યુવતીને ગળે ફાંસો આપીને એનું મૃત્યુ નિપજાવેલ છે. પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડેલ છે. આગળ વાત કરીએ, 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ આગાહી વ્યક્ત થઈ છે. તો દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં પણ માવઠાની આગાહી છે. તો હાલ રાજ્યમાં વાતાવરણમાં જે પ્રકારે પલટો નોંધાયો છે, તેના કારણે આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 12 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો એલર્ટ છે. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે. દીપિકા, હાલ વાતાવરણમાં જે પલટો નોંધાયો છે, રાજ્યમાં કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત થઈ શકે? બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે 1 વાગ્યા સુધી નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, નાવકાસ્ટ પ્રમાણે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી છે કે આગામી સમયમાં ખાસ કરીને સુરત, ભરૂચ, તાપી, નર્મદા, છોટાઉદેપુર એ સિવાય વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, નર્મદા જિલ્લાની અંદર સાથે દાહોદ, સાબરકાંઠા અને તેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ છે. આ તમામ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે કુલ 12 જિલ્લાઓ છે કે જેમાં વરસાદની આગાહી રહેશે. 40 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ શક્યતા વચ્ચે ખાસ કરીને ખેડૂતોને પણ સાવચેત રહેવાની હવામાન વિભાગે આગાહી આપી છે. સૌથી મહત્વની વાત છે કે અચાનક જે કમોસમી વરસાદ છે તે ખાબકી શકે છે, તેને કારણે